ગોપાલ ઇટાલિયાએ આજે પણ લોચો માર્યો છે. ગઈકાલે ગાળ બાદ આજે બેશરમીની વાત કરી. હા, ચોક્કસપણે વિપક્ષે સત્તા પર મુદ્દાઓને લઈને પ્રહાર કરવાનો જ હોય, પરંતુ ગોપાલ ઇટાલિયા પ્રહાર સાથે સાથે ન કરવાનું પણ કરતા જાય અને પોતાની અપરિપક્વતા પણ બતાવતા જાય છે. ભલે કેટલાય લોકોને અમારી ગોપાલ ઇટાલિયાની ટીકા કરતી વાતો નથી ગમતી, પરંતુ અમારું કામ જ સત્ય બતાવવાનું છે, જે અમે કરી રહ્યા છીએ. જુઓ હવે ગોપાલ ઇટાલિયાએ બેશર્મીની માફક જે વાત કરી છે તેના વિશે શું છે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ્યારથી ત્રીજા પક્ષ તરીકે આવી છે ત્યારથી તેની સામે ગંભીર આરોપો લાગતા રહ્યા છે, પરંતુ અત્યાર સુધી જે આક્ષેપો હતા તેને લોકોએ રાજકીય બયાનબાજીઓને ગણીને અવગણના કરવામાં આવી હતી. પરંતુ હાલ જે આક્ષેપો આમ આદમી પાર્ટી પર લાગી રહ્યા છે તે ફક્ત રાજકીય આક્ષેપો સુધી સીમિત નથી, તે લોકતંત્ર માટે ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે ચૂંટણીમાં પૈસાનો આંધળો ઉપયોગ થાય તે દરેકને ખબર છે અને રાજકીય પક્ષો કરતા હોય છે. પરંતુ આવી બાબતો શરમજનક કહેવાય કે સારી વાત કહેવાય? હમણાં જ આમ આદમી પાર્ટીના દિલ્હીના એક કાર્યકર્તા સહિત 2 લોકો સામે આંગણિયાના રૂપિયા લેતી દેતીના આક્ષેપો લાગ્યા. પોલીસ તપાસ થઈ. તે ઘટનામાં પોલીસ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે દિલ્હીથી આંગણિયા મારફતે પૈસા આવતા હતા અને ગુજરાતમાં તેને ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. પરંતુ આ આક્ષેપોને આમ આદમી પાર્ટીએ નકારી કાઢ્યા. પરંતુ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાહેર મંચ પરથી આક્ષેપો લાગ્યા કે આમ આદમી પાર્ટીના દિલ્હીથી પૈસા આવે છે અને અહીંયા પ્રચાર માટે તે પૈસાને વાપરે છે, જેમાં કરોડો રૂપિયાની વાત છે. અને આ પૈસા યુટ્યુબ ચેનલોને પણ આપવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો હતા. સમગ્ર મામલે હાલ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. ત્યારે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે આપના નેતા મનીષ સિસોદિયાને આ મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે બચાવ કર્યો અને ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું કે ભાજપ અને પોલીસ 1 કરોડ રૂપિયાનો જ આરોપ લગાવી અમારી બદનામી કરે છે. તાલુકા પ્રમુખ લેવલના લોકો 50 કરોડનું બૂચ મારી જાય છે અને અમારી આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી પર બસ 1 કરોડનો આરોપ સાવ ખોટો છે. આરોપ લગાવવા હોય તો મોટા લગાવો, અમારી આબરૂ રહે તે પ્રમાણેના તો આરોપ લગાવો. આવા ગંભીર આરોપો પર આવા નિવેદન યોગ્ય કહેવાય? શું આ લાજવાના બદલે ગાજવાનું ન કહેવાય? પહેલા સાંભળો ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે. આ જે આંગળીયા વાળો મુદ્દો છે એમાં અત્યાર સુધીમાં ભાજપે અથવા પોલીસે જે આરોપ મૂક્યો છે આમ આદમી પાર્ટી પર એ 1 કરોડ રૂપિયાનો આરોપ છે. અત્યાર સુધીમાં ઓફિશિયલી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. પંજાબમાં સરકાર છે, દિલ્હીમાં ધારાસભ્યો છે, વિરોધ પક્ષમાં છે, ગોવામાં ધારાસભ્યો છે, ગુજરાતમાં ધારાસભ્યો, કાશ્મીરમાં ધારાસભ્યો, 4 રાજ્યોની અંદર ધારાસભ્યો ધરાવતી રાષ્ટ્રીય પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ લગાવ્યો છે. ભાજપના વોર્ડ લેવલના સામાન્ય કાર્યકર્તાઓ વર્ષે 5 કરોડનું બૂચ મારી જાય છે. તાલુકા પ્રમુખ કક્ષાના હું જેને રૂબરૂ નામથી સરનામાથી પેઢીઓથી અમારા વતનના જિલ્લામાં ઓળખું છું એણે 50 કરોડનું બૂચ માર્યું છે. આપણી પાસે બધા જ પુરાવા છે અને આ પહેલી વાર જાહેરમાં નથી બોલ્યો, અનેક વાર અગાઉ બોલ્યો છે. વોર્ડ લેવલના તાલુકા પ્રમુખ લેવલના લોકો 50 કરોડનું પબ્લિકનું કરી નાખે છે અને એવી ભાજપ પાર્ટી અમારી આખી પાર્ટી ઉપર 1 કરોડનો આરોપ લગાવે છે. શરમ આવી જોઈએ આવા વાહિયાત આરોપો મૂકતા. હાસ્યાસ્પદ આરોપ છે. પેલા આરોપ મૂકો તો કઈક એવો મૂકો કે અમારી ઇજ્જત આબરૂ રહે. અમારી અવડી મોટી પાર્ટીના આરોપ મામૂલી મૂક્યામાં અમારે શું જવાબ દેવો? આમ આદમી પાર્ટી પોતાને કટ્ટર ઈમાનદાર પાર્ટી ગણે છે તો તેમના નેતાઓએ આ પ્રમાણેની વાત કરવી યોગ્ય ગણાય? શું આમ આદમી પાર્ટીના પોસ્ટર બોય હવે એમ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી પર આક્ષેપો લગાવવાના હોય તો મોટા લગાવો, પરંતુ અમે તેનો જવાબ યોગ્ય રીતે નહીં, આડા અવડા આપીશું? થોડા દિવસ અગાઉ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા દારૂની બોટલો સાથે ઝડપાયા હતા અને હમણાં જ એક આપના કાર્યકર્તા સામે આવા જ મામલે આરોપો લાગ્યા છે. તો હવે આમ આદમી પાર્ટી ફક્ત અન્ય પર આક્ષેપો જ લગાવીને આ મામલાથી બચી શકશે? સુરત ક્રાઇમ બ્રાન્ચે જેના પર આક્ષેપો લગાવ્યા છે તે વ્યક્તિ હાલ દિલ્હીથી ફરાર હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ તમામ ઘટનાઓ તે બતાવે છે કે હવે ગુજરાતનું રાજકારણ લોકશાહી ઢબે નહીં પરંતુ પૈસાના જોરે ચાલે છે. જનતા જવાબ માંગે છે, આવી બયાનબાજી નહીં. આ મામલે અમને કમેન્ટ કરીને તમે શું માનો છો તે જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.